लोकाभिरामं रणरंगधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरंतं श्रीरामचंद्रं शरणं प्रपद्ये। बोलिए सियावर रामचंद्र भगवान की, श्री द्वारकाधीश भगवान की, श्री रामदेव जी महाराज की, सब संत भगवान की। माँ नर्मदानी गोदमा आज नाना सांजे मुकामे भगवान रामदेवजी रामपारायण भगवान रामदेवजी महाराज नो प्राण प्रतिष्ठा महोत्सव में उपस्थित अमरा साधु समाज ने डीएसपी कही अमे मुक्तानंद बापू, अमरे आत्मानंद बापू एवं तमाम संतों चरणों में दासना दंडवत। आप सबने मारी प्रणति, आप सबने जय सियाराम। तो 4 दिवस पहला पण एक धर्म सभा में मैं हाजर था अमारे सीताराम बापूना अध्यक्षता में। संग न करो राजाओं का, क्या पता कब रुला दे। संग न करो राजाओं का, क्या पता कब रुला दे। संग करो ऐसे संतों का, क्या पता कब हरि से मिला दे। आज हमारे संतों અહીં उपस्थित છે ત્યારે કોઈ સરકારી અધિકારી કદાચ 8 કલાક નોકરી કરતો છે, કદાચ 12 કલાક, પણ 24 કલાક આ સમાજ માટે, ધર્મ માટે, દેશ માટે જો કોઈ કામ કરતું હોય તો એ છે મારો સાધુ સમાજ। 24 કલાક જો રાતના 12 વાગે રોડ ઉપર એમ રખડતા હોય, કોઈ નિજ સુખ માટે નહીં, સમાજ માટે, ધર્મના માટે, દેશ માટે, ગાયોને માટે। તો વિશેષ આજની સભામાં થોડુંક ગૌ માતા માટે થોડુંક આપણે ધ્યાન આપીએ, ગાયો માટે। ભેંસ માટે ક્યાંય ડાયરા થયા હોય એવું સાંભળ્યું નથી આપણે કે ભેંસશાળા માટે ક્યાંય કંઈ ખાંડિયા માટે ક્યાંય નહીં, ક્યાંય એવા ક્યાંય પ્રોગ્રામો થતા નથી। ગાયો માટે હજારો લાખો પ્રોગ્રામો થાય છે, કરોડો રૂપિયાના ભંડોળો ઊભા થાય છે, છતાં ગાય દુખી કેમ છે એ સમજાતું નથી। કેટલું ભંડોળ ફેંકતું થાય ગાયો માટે। તો વિશેષ મારા બધા આમાંથી કોઈ પશુપાલકો હોય અથવા તો જે કોઈ રાખતા હોય, પ્લીઝ તમારી ગાયોને જરીક સંભાળજો, આપણી ગાયોને સંભાળજો। બહુ છૂટી નહીં મેકી દેતા, કારણ કે રોડ ઉપર જે રખડે છે ને ગાયોને દુર્દશા આપણે જોઈએ છીએ બધાય। આને માટે કંઈક સેવા થાય, આપણું ગૌવંશ બસે। આજની ધર્મસભામાં હું તો મારી ગાય માટે જ આવો એક પ્રશ્ન મેકું છું કે ગાયો માટે બાપ જ્યાં જ્યાં ગૌશાળાઓ હોય ત્યાં ગાયો માટે ખૂબ સેવા કરજો। વિશેષ કાંઈ નહીં કહેતા, સંતોના ચરણોમાં દંડવત। આપ સૌનો જય સિયારામ।